આજે આપણે બનાવીશું પાર્ટી માટે કે ગમે ત્યારે ખાવાનું મન થાય ત્યારે ઝટપટ ઘરે બનાવી શકાય એવા 4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્ટાર્ટરની રેસિપી. આ સ્ટાર્ટર એકવાર ઘરે બનાવી લેશો ને તો મારી ગેરંટી છે રેસ્ટોરન્ટના પણ ભૂલી જશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીશું ડ્રેગન પોટેટો, જે બધાનું ફેવરેટ હોય છે. તો એકદમ પરફેક્ટ માપ સાથે ઘરે ચીલી પોટેટો કે ડ્રેગન પોટેટો તૈયાર કરવા મેં લીધા છે 500 ગ્રામ જેટલા બટેટા. બટેટાને સારી રીતે છાલ કાઢી લેવાની છે. આજે આપણે બટેટાને ક્રિસ્પી તૈયાર કરવા માટે કોઈ અલગથી બાફવાના નથી. એક સિમ્પલ ટ્રીક સાથે બટેટાને એકદમ ક્રિસ્પી તૈયાર કરીશું. સાથે એમાં બિલકુલ તેલ ના રહે એવા બનાવીશું. બિલકુલ બજાર જેવો જ તમને સ્વાદ આવશે અને તમારા પૈસા પણ બચશે. તો આ રીતે બટેટાને છાલ કાઢ્યા પછી આપણે એક બટેટાના 6 પીસીસ, તો આવા થોડા જાડા પીસીસ તૈયાર કરવાના. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં બધા જ બટેટાને સમારી લીધા છે. બટેટા એકવાર સમારાઈ જાય એટલે એને ખૂબ જ સારી રીતે પાણીથી તમારે વોશ કરી લેવાના અને પછી આ બટેટામાં રહેલું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું. તો આ રીતે એક્સ્ટ્રા બટેટામાંથી બધું પાણી કાઢી બટેટાને આ રીતે કોઈ મોટા વાસણમાં ફેલાવી દેવાના. તો તમે જોઈ શકો છો, બટેટામાંથી મેં એક્સ્ટ્રા પાણી કાઢી લીધું પણ એને એકદમ કોરા નથી કર્યા, હલકા એવા બટેટા મોઇશ્ચરવાળા છે. તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલું મીઠું. તો બધી બાજુ આ રીતે હલકું મીઠું સ્પ્રિંકલ કરી દઈએ. સાથે બિલકુલ બજાર જેવા બટેટાના સારા કલર માટે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાથી એકદમ સરસ સ્પાઇસી એવો ટેસ્ટ પણ આવશે. હવે આની અંદર આપણે ઉમેરવાના છીએ 4 ટેબલ સ્પૂન જેટલો તફકીરનો કે કોર્નફ્લોર. તમારી પાસે જે પણ લોટ હોય એ તમે લઈ શકો છો. આ રીતે લોટ ઉમેરી એકદમ સારી રીતે વાસણના રીતે થોડું ચલાવી ઉપર નીચે કરી અને બટેટા પર આપણે તફકીર કે કોર્નફ્લોરનું કોટિંગ કરી દઈશું. તો અત્યારે મેં ફક્ત 4 મોટી ચમચી જેટલો જ લોટ વાપર્યો છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ એવું બટેટા પર કોટિંગ થઈ ગયું છે. તો આ કોટિંગ સાથે તમે જ્યારે બટેટાને ફ્રાય કરશો ત્યારે એકદમ ક્રિસ્પી બનશે. અચ્છા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બટેટા પર તમે જ્યારે કોર્નફ્લોરનું કોટિંગ કરો ત્યારે તમારે તેલને ગરમ કરવા રાખી દેવાનું. એકદમ પરફેક્ટ કોટિંગ થાય પછી તરત જ તમારે બટેટાને ફ્રાય કરવાના છે. તો આ રીતે મીડિયમ ગરમ તેલમાં એક બટેટાના સ્લાઇસીસને ઉમેરતા જશો. અચ્છા, અત્યારે મેં આ બટેટાને આવા લાંબા શેપમાં કટ કર્યા. તમે ગમે તે શેપમાં બટેટાને કટ કરી શકો છો. તો બટેટાને ઉમેર્યા પછી હલકા એવા એને સેટ થવા દો. થોડા બટેટા સેટ થાય પછી આ રીતે સાઈડ પલટાવતા એને તમે ફ્રાય કરી લો. તો અત્યારે આપણે એકદમ ક્રિસ્પી એવા આલુને તૈયાર કરવાના છીએ, જેના માટે આપણે શું કરવાનું, 80% જેવા બટેટાને ફ્રાય કરવાના છે. તો આ રીતે થોડી વારે ચલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી અંદર સુધી બટેટા સારી રીતે કૂક થઈ જાય. લગભગ અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, સાથે સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણે બટેટાને તેલમાંથી કાઢી લેશું. અહીંયા આપણે આ બટેટાને ડબલ ફ્રાય કરીશું, જેનાથી જબરજસ્ત ક્રિસ્પી તમારું આ સ્ટાર્ટર તૈયાર થશે અને બધાને બહુ જ ભાવશે. તો એકવાર બટેટાને ગરમ તેલમાંથી કાઢ્યા પછી તેલને તમારે ફરી એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું અને તમે સોસ પ્રિપેર કરી લો. પછી તમારે બટેટાને ફ્રાય કરી તરત જ તૈયાર થયેલા સોસમાં ઉમેરવાના. તો આ રીતે તેલ ફરી સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જે ફ્રાય કરેલા 80% ફ્રાય કરેલા આલુ છે એને ઉમેરી અને ફક્ત 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર તળી લેશું, જેથી બહારનું પણ સુપર ક્રિસ્પી બનશે અને તમને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે. તો રેસ્ટોરન્ટમાં તો આ બધા સ્ટાર્ટરમાં ફૂડ કલર વાપરવામાં આવે છે, પણ આજે આપણે કોઈ કલર આમાં નથી વાપરતા. તો આ રીતે આપણે પલટાવતા 1 મિનિટ માટે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બટેટાને તળી લેશું. આ રીતે ડબલ ફ્રાય કરશો એટલે બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ પરફેક્ટ એવા તમારા બટેટા તળાઈ જશે. તો તમે જોયું ને, એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. થોડી વાર આને સાઈડ પર રાખી ફક્ત 3 મિનિટમાં આપણે એનો સોસ બનાવીશું.
તો કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું અને તેલ ગરમ થાય એટલે અહીંયા મેં લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ. લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકાય. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી હાઈ ફ્લેમ પર આદુ અને લસણને થોડા સાતળી લેશું. તો અહીંયા આપણા આદુ અને લસણ થોડા સતળાય એટલે આપણે અડધા કપ જેટલી એકદમ બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને એને પણ 1 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ પર થોડી સાતળી લેશું. હલકો કલર બદલાય એવી ડુંગળી સતળાય ત્યાં સુધીમાં 1 ટેબલ સ્પૂન પાણીમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પાણીનો ઉપયોગ આપણે સોસને થીક બનાવવા માટે કરવાના છીએ. તો અહીંયા આપણું પાણી કોર્નફ્લોરવાળું તૈયાર થઈ ગયું. ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર 1 મીડિયમ સાઇઝનું આવા મોટા મોટા ટુકડામાં કાપેલું કેપ્સિકમ અને 1 મીડિયમ સાઇઝની સ્લાઇસીસમાં કાપેલી ડુંગળી ઉમેરી સાતળી લેશું. તો અહીંયા આપણે ડુંગળી અને કેપ્સિકમને ઓવરકુક નથી કરવાના, હલકા સતળાય એટલે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરીએ. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ, 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ચીલી સોસ ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીએ. તો તમને તીખાશ જે પ્રમાણે જોવે એ પ્રમાણે તમારે સોસેસને એડ કરવાના. 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. અને હવે આની અંદર આપણે તૈયાર કરેલું કોર્નફ્લોરવાળું પાણી ઉમેરી દઈશું. તો જો તમને ગ્રેવી થોડી પસંદ હોય તો પાણી તમે સોસીસમાં વધારે પણ ઉમેરી શકો છો. હવે આ રીતે સરસ એકવાર મિક્સ કરી દઈએ અને આપણો સોસ મિક્સ થાય એટલે તરત જ આપણે ક્રિસ્પી કરેલા બટેટા ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને આ સોસ જે આપણો ગરમ ગરમ છે એને બટેટા સાથે મિક્સ કરવાનો. ગેસ બંધ કરી દેશો એટલે બટેટા બિલકુલ ઓવરકુક નહીં થાય અને બિલકુલ સોફ્ટ પણ નહીં પડે, એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ બટેટાને મિક્સ કરવાના. તો અહીંયા આપણા એકદમ પરફેક્ટ એવા ચીલી પોટેટો કે ડ્રેગન પોટેટો તૈયાર છે. લીલી ડુંગળીના પાન ઉમેરી અને આ સ્ટાર્ટરને સજાવી દેશું અને તરત જ ગરમ ગરમ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. તો હવે બનાવીએ રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવા ડ્રાય મંચુરિયન. તો હવે સૌથી પહેલાં કોબીનું ડ્રાય મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કોબીને આ રીતે એકદમ સરસ ચોપરમાં ચોપ કરીને લીધી છે. તમારી પાસે ચોપર ના હોય તો ગાજર કે દૂધીનો હલવો ખમણવા માટે જે ખમણી યુઝ કરીએ એનાથી તમે કોબીને ખમણીને આ મંચુરિયન બનાવી શકો છો. હવે આમાં 1 ચમચી જેટલું નમક ઉમેરીશું અને એને એકદમ સારી રીતે કોબી સાથે મિક્સ કરી લેશું. તો કોબીમાં તમે નમક ઉમેરી કોબીને 10 મિનિટ માટે રેસ્ટ આપશો એટલે કોબી સરસ થોડી સોફ્ટ થઈ જશે અને એમાંથી થોડું કોબીનું પાણી અલગ થશે. તો અહીંયા 10 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો થોડું કોબીમાંથી પાણી અલગ થયું છે અને આપણી કોબી પહેલાં કરતાં થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 1 મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ આપણે આમાં 1 ઇંચ આદુનો ખમણેલો ટુકડો ઉમેરીશું. તો અહીંયા આપણે થોડું આદુ અત્યારે ઉમેરીશું અને થોડું આપણે જ્યારે મંચુરિયનની ગ્રેવી બનાવીએ ત્યારે યુઝ કરીશું. ત્યારબાદ આપણે આમાં 2 થી 3 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું. તો મરચાંની ક્વોન્ટિટી તમારે મંચુરિયન તીખા બનાવવા હોય તો વધારે પણ લઈ શકાય. 1 ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીશું અને હવે અહીંયા મંચુરિયનને એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બટર લેશું. તો બટર તમે આ મંચુરિયન માટે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કહી શકો છો. બટરથી મંચુરિયન એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આમાં આપણે અડધી ચમચી જેટલો ચીલી સોસ લેશું અને 1 ટેબલ સ્પૂન જેટલો તૈયાર મંચુરિયનનો મસાલો ઉમેરીશું. તમારી પાસે તૈયાર મંચુરિયનનો મસાલો ના હોય તો તમે અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને ચપટી જેટલું નમક ઉમેરી શકો છો. હવે આપણે બરાબર બધું મિક્સ કરી લેશું. તો આપણે કોબીમાં પહેલાં પણ થોડું નમક ઉમેરેલું છે, થોડું આપણે આમાં બટર ઉમેર્યું છે એટલે મેં અહીંયા નમક બિલકુલ નથી ઉમેર્યું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નમકને ઉમેરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે મંચુરિયનને સોફ્ટ બનાવવા માટે તમારે અહીંયા આપણે જે કોર્નફ્લોર અને મેંદાનો લોટ ઉમેરીએ એમાં ખાસ ધ્યાન રાખવાનું છે.
તો અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું અને એની સામે આપણે 2 ટેબલ સ્પૂન મેંદાનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે. હવે આમાં 2 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ ઉમેરીશું. તો અહીંયા આપણે જેટલો લોટ ઉમેરીએ એ આ જ મેઝરમેન્ટ પ્રમાણે ઉમેરવાનો. હવે આપણે આટલો લોટ ઉમેરી એને પહેલાં સરસ મિક્સ કરીશું અને પછી આપણને જરૂર પડે તો આપણે ફરીથી આ જ રેશિયોમાં લોટ ઉમેરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી લીધું છે. આ મિક્સર મને હજી થોડું ઢીલું લાગે છે. તો ફરીથી આમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ ઉમેરીશું અને 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરી દઈશું. તો તમે આ રેશિયોમાં લોટ ઉમેરશો એટલે કોર્નફ્લોર અને મેંદાનો લોટ બંનેની માત્રા એકદમ સરખી રહેશે અને તમારા મંચુરિયન બોલ્સ બિલકુલ કડક નહીં બને, એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને ઉપરનું જે પડ છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે. અહીંયા મેં બધું સરસ મિક્સ કરી લીધું છે. આ જે આપણે મંચુરિયન માટે લોટ તૈયાર કર્યો છે એ તમારે આટલો સોફ્ટ રાખવાનો છે. તમે આનો સરસ આ રીતે બોલ બનાવી શકો એવો તમારે લોટ બનાવવાનો છે. અહીં આપણો લોટ બિલકુલ તૈયાર છે. તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે મંચુરિયનના બોલ્સ વાળી લેશું. તો જો તમે આ જે મંચુરિયન માટે આપણે લોટ તૈયાર કર્યો છે એ વધારે કઠણ કરશો તો પણ તમારા જે મંચુરિયન બોલ્સ છે એ અંદરથી સોફ્ટ નહીં બને અને મંચુરિયન બોલ તમે જ્યારે વાળો એને પણ એકદમ હળવા હાથે તમારે વાળવાના, વધારે ભાર દઈને નહીં વાળવાના. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મંચુરિયન બોલ્સને બનાવી લીધા છે. હવે આપણે એને તળવાના છે. તો અહીંયા આપણે તેલને પણ મીડિયમ ગરમ કરવાનું છે. આ રીતે સ્ટફિંગ ઉમેરીએ એ ધીરે ધીરે કરીને ઉપર આવે એટલું જ તમારે તેલ ગરમ કરવાનું છે. હવે આપણે જ્યારે મંચુરિયનના બોલ્સ તેલમાં ઉમેરીશું ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને આમાં મંચુરિયનના બોલ્સને ઉમેરતા જશું. તો કડાઈમાં એકવારમાં જેટલા મંચુરિયન બોલ્સ આવે એટલા ઉમેરતા જવાના. જ્યારે મંચુરિયન બોલ્સને તમે કડાઈમાં ઉમેરો ત્યારે એમાં બિલકુલ ક્રેક્સ ના રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે મંચુરિયન બોલ્સમાં બિલકુલ તેલ પણ નહીં ભરાય. તો અહીંયા મેં બધા મંચુરિયન બોલ્સને ઉમેરી દીધા છે. હવે આને બિલકુલ નહીં ચલાવીએ, એની જાતે જ એને સ્લો મીડિયમ ગેસ પર થોડા તેલમાં ઉપર આવવા દેશું. 2-3 મિનિટમાં આ રીતે સરસ મંચુરિયન બોલ્સ તેલમાં ઉપર આવે પછી એની સાઈડને ચેન્જ કરી અને બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો આ મંચુરિયન બોલ્સને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. સ્લો ગેસ પર તળવાના એટલે બહારનું પડ સરસ ક્રિસ્પી બને અને અંદરથી મંચુરિયન બોલ્સ બિલકુલ કાચો ના રહે. તો અહીંયા તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટમાં એકદમ સરસ આપણા મંચુરિયન બોલ્સ તળાઈ ગયા છે. બહુ જ સારો મંચુરિયનનો કલર આવ્યો છે. તો હવે એકદમ સારી રીતે બધું તેલ નિતારી અને મંચુરિયન બોલ્સને આપણે કાઢી લેશું. અને હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના જે મંચુરિયન બોલ્સ છે એને પણ તળી લેશું. તો તમે જ્યારે ફરીથી મંચુરિયનને તળો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમને એકદમ સ્લો મીડિયમ રાખવાની. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં બધા મંચુરિયન બોલ્સને તળી લીધા છે અને એકદમ સરસ આપણા મંચુરિયન બોલ્સ બહારથી ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થયા છે. તો આ મંચુરિયનને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ગ્રેવી બનાવીશું. ગ્રેવી માટે આપણે એક પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ટેબલ સ્પૂન જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. અહીંયા આદુ, મરચાં, લસણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. સાથે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. એની સાથે મેં એકદમ સરસ ઝીણું ચોપ કરીને ગાજર લીધું છે અને મેં અહીંયા અડધું મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે. આટલા વેજીટેબલ્સને આપણે તેલ સાથે 1-8 મિનિટ માટે સરસ સાતળી લેશું. તો અહીંયા આપણે વેજીટેબલ્સને ઓવરકુક નથી કરવાના. થોડા વેજીટેબલ્સ સતળાઈ જાય એટલે અહીંયા આપણે અડધા કપ જેટલી ઝીણી એકદમ સરસ ચોપ કરેલી કોબી ઉમેરીશું. એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ચીલી સોસ ઉમેરીશું અને એમાં આપણે 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું. સોયા સોસ વધારે નહીં ઉમેરીએ, એનાથી મંચુરિયનની ગ્રેવીનો કલર થોડો ડાર્ક થઈ જશે. 1 ટીસ્પૂન જેટલું વિનેગર ઉમેરી દઈશું અને સાથે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલો તૈયાર મંચુરિયનનો મસાલો ઉમેરીશું અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું.
તો અહીંયા તમારે સોસની ક્વોન્ટિટી થોડી વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકાય. હવે મેં અહીંયા બધું બરાબર મિક્સ કરી લીધું છે. હવે આમાં થોડી ગ્રેવી બનાવવા માટે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોરને મેં અડધા કપ જેટલા પાણીમાં મિક્સ કરી અને આમાં ઉમેરેલો છે. હવે આને સારી રીતે મિક્સ કરી લેશું. થોડી આપણી આ જે ગ્રેવી છે એ સરસ મિક્સ થઈ જાય એટલે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને આપણે આમાં ઉમેરી દઈશું. તો હું અત્યારે ડ્રાય મંચુરિયન બનાવું છું એટલે મેં ગ્રેવી ઓછી બનાવી છે. તમારે ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર કરવું હોય તો તમે આમાં સોસ અને આપણે જે કોર્નફ્લોરવાળું પાણી ઉમેર્યું એની ક્વોન્ટિટી વધારે પણ કરી શકો છો. તો હવે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ કર્યા પછી આપણું એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કોબીનું ડ્રાય મંચુરિયન બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીશું ઓછા તેલમાં ટેસ્ટી ચટણી સાથે રેસ્ટોરન્ટ જેવા જ હરાભરા કબાબ. તો હવે સૌથી પહેલાં રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ઘરે બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી પાલકની ભાજી લીધી છે. તો પાલકની ભાજીનો જાડો ડાળીનો ભાગ કાઢી સારી રીતે ધોઈ અને મેં કોરી કરી લીધી છે. હવે હરાભરા કબાબ માટે આ પાલકની ભાજીને બાફવાની છે, જેના માટે અહીં એક મોટી અને પોળી કડાઈમાં આપણે ગરમ પાણી કરી લીધું છે. એની અંદર પાલકની ભાજી ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે. અત્યારે વટાણા સિઝનમાં છે તો મેં ફ્રેશ લીધા, તમે એની જગ્યાએ ફ્રોઝન પણ લઈ શકો છો. હવે વટાણા અને પાલકની ભાજીને ગરમ પાણી સાથે મિક્સ કરી હાઈ ગેસની ફ્લેમ પર એક બોઇલ આવે અથવા તો 2 મિનિટ માટે બાફી લેશું. આ રીતે પાલકની ભાજીને બાફવાથી એકદમ સારી રીતે ચોખ્ખી થઈ જશે, એનો લીલો કલર પણ સરસ જળવાઈ રહેશે અને એકદમ સારી એવી પાલકની કચાશ પણ દૂર થઈ જશે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં પાણીમાં એક બોઇલ આવી ગયો અને ભાજી સારી રીતે બફાઈ ગઈ છે. તો એને ગરમ પાણીમાંથી આ રીતે કાઢી તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દઈશું, જેથી એકદમ સારી રીતે ભાજીનું કુકિંગ સ્ટોપ થઈ જાય અને ભાજી ઠંડી પડી જાય. તો આને આપણે ઠંડા પાણીમાં પણ વધારે નથી રાખવાની, ફક્ત 2 જ મિનિટ માટે. હલકી આપણી ભાજી અને વટાણા ઠંડા થઈ જાય એટલે તરત જ આપણે એને કોઈ કાણાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી એમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય. આપણે હરાભરા કબાબની ટિક્કી બનાવવાની છે, જેમાં મોઇશ્ચર બિલકુલ ના રહેવું જોઈએ, એટલે પાલકને આપણે એકદમ ડ્રાય કરી લેવાની છે. તો આ રીતે આપણે પાલકની ભાજી સરસ ઠંડી થયેલી છે તો હાથમાં પાલકની ભાજીને લઈ હલકા હાથે આ રીતે સ્ક્વીઝ કરી દઈશું. એકદમ હલકા હાથે કરવાનું, જેથી ફક્ત ભાજીનું એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય. પછી એને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સરને ચાલુ બંધ કરી અધકચરા એવા વટાણા અને પાલકને પીસી લેશું. જો તમે હાઈ સ્પીડ પર મિક્સરને ફેરવશો તો પેસ્ટ બની જશે, એટલે ખાસ મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ પર આ રીતે વટાણા અને પાલકની ભાજીને અધકચરા ક્રશ કરી લેજો. તો અહીંયા પરફેક્ટ એવા પાલકની ભાજી અને વટાણા ક્રશ થઈ ગયા છે. તો હવે હરાભરા કબાબનું સ્ટફિંગ એટલે કે ટિક્કીનું સ્ટફિંગ બનાવવા માટે આપણે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. એમાં 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 કળી જેટલું લસણ ઉમેરી સારી રીતે સાતળી લેશું. અહીંયા તીખાશ માટે આપણે આદુ અને મરચાં જ વાપરવાના છે, લાલ મરચું નથી વાપરવાનું. તો તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે તમારે આદુ મરચાંમાં ઉમેરવાના છે. થોડા આદુ મરચાં સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલું ચોપ કરેલું ગાજર, 1/4 કપ જેટલી ચોપ કરેલી ફણસી અને 1/4 કપ જેટલું ચોપ કરેલું ફ્લાવર ઉમેરીશું. આ એક એવું સ્ટાર્ટર છે જેમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે ઉમેરી શકો છો. હું આમાં ડુંગળી નથી ઉમેરતી, તમે ચાહો તો ઉમેરી શકો છો. લસણ ડુંગળી વગર પણ આ સ્ટાર્ટર એકદમ ટેસ્ટી લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ જેવા મેં સાતળી લીધા. હવે આ સમયે આપણે વટાણા અને પાલકની ભાજીને જે ક્રશ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું. તો આ રીતે આપણે થોડા શાકભાજીને સાતળી લેશું એટલે એકદમ સારી રીતે એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હશે એ બધો દૂર થઈ જશે અને થોડી શાકભાજીની કચાશ પણ દૂર થઈ જશે. હવે તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. આ સમયમાં આપણે કોઈ પણ જાતના મસાલા નથી ઉમેરવાના. તો આ સ્ટફિંગને આપણે એક મોટા અને પોળા વાસણમાં કાઢી લેશું, જેથી એકદમ ફટાફટ ઠંડુ થઈ જાય. તો આમાં આપણે ગરમ હોય ત્યારે કોઈ મસાલા નહીં ઉમેરીએ
આને હલકું ઠંડુ થવા દઈએ. તો મિશ્રણ આપણું 5 મિનિટ જેવું ઠંડુ થઈ ગયું છે. આમાંથી બધી વરાળ દૂર થઈ ગઈ છે. હાથેથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થાય એટલે 50 ગ્રામ જેટલું પનીર ખમણીને ઉમેરી દઈશું. જો તમારી પાસે પનીર ના હોય તો અહીંયા તમે બાફેલા બટેટાની ક્વોન્ટિટી વધારે લઈ શકો છો, પણ પનીર ઉમેરશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. સાથે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા, તો બટેટાને બાફી ઠંડા કરી લેવાના અને પછી આ રીતે ખમણીને જ ઉમેરવાના, જેથી બટેટાની કોઈ કણી ના રહે અને આપણી ટિક્કી એકદમ સરસ બને. તો તમે જોઈ શકો છો સારી રીતે બંને બટેટાને ખમણી લીધા. હવે 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા ફુદીનાના પાન ઉમેરીએ. સાથે મસાલામાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકાય. જો આમચૂર પાવડર હોય તો એ જ ઉમેરજો, એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું. સાથે આપણા કબાબમાં બિલકુલ તેલ ના રહે અને એકદમ ક્રિસ્પી બને એના માટે 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. અહીંયા તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. આ રીતે આપણે બધું હવે મિક્સ કરી દઈશું. મસાલા મિક્સ થઈ જાય પછી તમને જરૂર લાગે એટલું મોઇશ્ચર દૂર કરવા માટે આપણે બ્રેડ ક્રમ્સ વાપરીશું. તો અહીંયા હું 2 ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરી રહી છું. તમારી પાસે ઘરમાં જો બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે ચોખાના પૌવાનો ભૂકો કરીને ઉમેરી શકો છો, અથવા તો થોડા ચણાના લોટને શેકીને ઉમેરી શકો છો. તાજી બ્રેડ પણ મિક્સરમાં પલ્સ મોડ પર ક્રશ કરી અને ઉમેરી શકાય. અહીંયા આપણે ફક્ત મોઇશ્ચર જ દૂર કરવાનું છે, એટલે તમારી પાસે જે કંઈ હોય એને વાપરી અને આ રીતનું મિક્સર તમારે કબાબની ટિક્કી બનાવવા તૈયાર કરી લેવાનું. હવે હાથ પર થોડું તેલ લગાવી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જઈ અને આપણે ટિક્કી વાળી લેશું. તો સાઈડમાંથી ટિક્કીમાં બિલકુલ ક્રેક્સ ના રહેવી જોઈએ એ રીતની મીડિયમ થિકનેસવાળી ટિક્કી તૈયાર કરવાની. ઉપર આપણે કાજુ લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધા કબાબની ટિક્કીને મેં બનાવી લીધી છે. આ ટિક્કી તમે એકવાર બનાવી અને ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અત્યારે આપણે આને તરત જ શેલો ફ્રાય કરીએ છીએ, તો 5 મિનિટ એને રેસ્ટ આપી દેવાનો, જેથી થોડી ટિક્કી સેટ થઈ જાય. ટિક્કી સેટ થાય ત્યાં સુધીમાં આપણે એક પેનમાં અડધા કપ જેટલું તેલ ગરમ કરી લઈએ અને હલકું આપણું તેલ ગરમ થાય એટલેમાં એક કરી અને કબાબની ટિક્કીને ઉમેરતા જશું. અહીંયા આપણું બધી જ સામગ્રી થોડી બફાયેલી એટલે કે કૂક થયેલી છે, એટલે આને તમારે હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની, જેથી બિલકુલ તેલ ના ભરાય અને હલકી એવી ટિક્કી આ રીતે બ્રાઉન જેવી દેખાવા માંડે એટલે સાઈડને આપણે પલટાવી દઈશું. તો બંને બાજુથી આવો ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી આને તમારે થવા દેવાની. તો આ ટિક્કીને બનતા બહુ જ ઓછો સમય લાગે છે. બંને બાજુથી 2 થી 3 મિનિટ જેવી મેં ટિક્કીને આ રીતે શેલો ફ્રાય થવા દીધી. તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો, એર ફ્રાય પણ કરી શકો છો. તો હરાભરા કબાબની ટિક્કીઓ તૈયાર છે. હવે આપણે રેસ્ટોરન્ટ જેવી ચટણી બનાવીએ, જેના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ઉમેરીએ, 1/4 કપ જેટલા ફુદીનાના પાન, 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. સાથે કલર એકદમ સરસ ચટણીનો આવે એના માટે 2 થી 3 આઈસ ક્યુબ સાથે 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ અને એકદમ સ્મૂથ ચટણી પીસી લઈએ. તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે. પણ કબાબ સાથે ચટણી તમે જ્યારે સર્વ કરો ત્યારે એને દહીં સાથે મિક્સ કરીને રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. તો તમે ડાયરેક્ટ પણ ગ્રીન ચટણી સર્વ કરી શકો. અને આ ચટણીને રેસ્ટોરન્ટ જેવી તૈયાર કરવા અહીંયા મેં અડધો કપ દહીં લીધું, જેને આ રીતે થોડું ફેટી લેશું અને પછી એમાં તૈયાર કરેલી ચટણી ઉમેરી દઈશું. આ ચટણી સાથે કબાબ બહુ ટેસ્ટી એવા લાગે છે. હું સજેસ્ટ કરીશ કે તમે કબાબ સાથે ખાવાની ચટણીને આ જ રીતે બનાવજો. તો હવે અહીંયા આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરાભરા કબાબ સાથે ખાવાની મજા આવે એવી ચટણી પણ બની ગઈ છે. તો હવે કોબી ગાજરના સેલાડ સાથે
મસ્ત મજાના હરાભરા કબાબને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તૈયાર થયેલા કબાબ તમને બતાવું તો તમે જુઓ, બહારથી એકદમ ક્રિસ્પી છે, એમાં બિલકુલ તેલ નથી અને એકદમ પરફેક્ટ એવા તૈયાર થયા છે. તો બજારમાં તમે રેસ્ટોરન્ટમાં જે કબાબ ખાઓ એના કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી ઓછા તેલમાં આને મેં તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. તો હવે બનાવીશું ક્રિસ્પી પનીર સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલ્લી. તો હવે સૌથી પહેલા ડ્રાય ચીલ્લી પનીર તૈયાર કરવા અહીંયા મેં લીધું છે 200 ગ્રામ જેટલું ફ્રેશ પનીર. પનીરને તમે એકદમ આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો. પનીરને ઘરે કેવી રીતે તૈયાર કરવું એની રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ. રેસીપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે. તો બિલકુલ બજાર જેવું ઘરે પનીર તૈયાર થઈ જાય છે. અહીંયા તમે કોઈ પણ વેરાયટીનું પનીર લઈ શકો છો, બસ તમારું પનીર એકદમ ફ્રેશ હોવું જોઈએ. હવે પનીરને આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો, આ રીતે મેં મીડિયમ સાઇઝના ટુકડામાં પનીરને કટ કરી તૈયાર કરી લીધું છે. હવે આ પનીર બિલકુલ ચવડ ન થાય, એકદમ બહારથી ક્રિસ્પી રહે એના માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને કોર્નફ્લોરની ઉપર આ રીતે પનીરના ટુકડા ઉમેરી દઈએ. સાથે પનીર બિલકુલ મોળું ના લાગે, એકદમ ફ્લેવરફુલ બને એના માટે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. તમે ચાહો તો થોડું આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે એની ઉપર આપણે ફરી 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી બાઉલના રીતે ઉપર નીચે કરી પનીરની ઉપર એક કોર્નફ્લોરનું કોટિંગ કરી દઈશું. તો આ રીતે બાઉલને ઉપર નીચે તમે કરશો એટલે ખૂબ સરસ મસાલા અને લોટનું કોટિંગ પનીર ઉપર થઈ જશે. તો બસ આપણે આમાં પાણી નથી ઉમેરવાનું, આ જ રીતનું પનીરનું કોટિંગ કરવાનું છે. હવે આપણે પનીરને શેલો ફ્રાય કરીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. પનીરને શેલો ફ્રાય કરવા મેં અડધા કપ જેટલું તેલ ગરમ કર્યું. એકદમ સારી રીતે આપણું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર આ રીતે એક કરી પનીરના ટુકડા ઉમેરી દઈશું. એકવાર તમે પનીરના ટુકડા ઉમેરી દો પછી ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને પનીરને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે. તો આ રીતે થોડી કડાઈને ઉપર કરી અને આ રીતે થોડું પનીરને તમારે બધી બાજુ ફેરવી લેવાનું. એકવાર પનીર થોડું તળાઈને સેટ થાય એટલે સાઈડ પલટાવતા જવાની અને બધી બાજુથી પનીરને ક્રિસ્પી કરી લેવાનું. લગભગ 3 થી 4 જ મિનિટમાં પનીર ક્રિસ્પી થઈ સરસ મજાનું તળાઈ જશે. તો આ રીતે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી પનીર થાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણું ક્રિસ્પી મસ્ત મજાનું પનીર તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે જુઓ, સંભળાય છે ને પનીરનો એકદમ ક્રિસ્પી અવાજ. સાથે આ પનીર તમને બતાવું તો તમે જુઓ, બિલકુલ ઉપરની સાઈડ તેલ નહીં રહે, એકદમ ક્રિસ્પી કુરકુરું અને કટ કરીને બતાવું તો તમે જુઓ અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી. તો પરફેક્ટ પનીર આ રીતે તમે ટિપ્સ અને ટ્રિક ફોલો કરી ફ્રાય કરશો તો એકદમ સરસ ઘરે બનશે. હવે આપણે સોસ માટે ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી આ રીતની એક કોર્નફ્લોર અને પાણીની પેસ્ટ બનાવી લેશું. આનાથી આપણો સોસ થોડો થીક થશે. તો આ રીતે આપણે કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરી થોડીવાર સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે ફક્ત 2 થી 3 જ મિનિટમાં ડ્રાય ચીલી પનીર માટે સોસ બનાવી લેશું. તો અહીંયા આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. હાઈ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ, 1 ટેબલ સ્પૂન છીણેલું આદું અને 3 થી 4 આવી લીલા મરચાંની સ્લિટ્સ ઉમેરી દઈશું. ખૂબ સારી રીતે હાઈ ફ્લેમ પર બધી જ વસ્તુને મિક્સ કરી એક બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને એને પણ 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થોડી સાતળી લેશું. તો આ રીતે આપણી ડુંગળી થોડી સતળાઈ અને હલકો કલર બદલાય એટલે આપણે આની અંદર કેપ્સિકમ ઉમેરીશું. તો અહીંયા મારી પાસે મિક્સ કલરના કેપ્સિકમ છે, તો હું 3 કલરના કેપ્સિકમ 1 કપ જેટલા લઉં છું. તમારી પાસે કોઈ એક હોય તો તમે ફક્ત ગ્રીન કેપ્સિકમ જ ઉમેરી શકો છો. સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પેટલ્સમાં કાપીને લીધી છે. તો 3 કલરના કેપ્સિકમ અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી ફક્ત 2 મિનિટ એને આ રીતે સાતળી લેશું. તો આપણે બિલકુલ શાકભાજીને ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રહે એ રીતે રાખવાના છે. તો 2-3 મિનિટ પછી કેપ્સિકમ થોડા સોફ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન સોયા સોસ,
1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, સાથે 1 ટેબલસ્પૂન જેટલી શેઝવાન ચટણી અને પનીર ચીલીના બધા ટેસ્ટને બેલેન્સ કરવા 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું. સાથે અહીંયા 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. ખૂબ સારી રીતે બધા જ સોસને આપણે મિક્સ કરી દઈશું. તો એકવાર બધા સોસ શાકભાજી સાથે મિક્સ થાય એટલે તરત જ કોર્નફ્લોરવાળી સ્લરી ઉમેરી દઈએ. તો એને એકવાર સરસ મિક્સ કરી દઈશું અને બધું જ આ જે કોર્નફ્લોરવાળું પાણી છે એને આપણે આપણા સોસના મિક્સરમાં ઉમેરી દઈએ. અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો પરફેક્ટ સોસ તૈયાર થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર ક્રિસ્પી થયેલું પનીર ઉમેરીએ. થોડી આપણે સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીએ. હાઈ ફ્લેમ પર ફક્ત પનીર સાથે સોસ મિક્સ થાય એટલું જ એને મિક્સ કરવાનું, ઓવરકુક નહીં કરીએ. અને પછી તરત જ લીલી ડુંગળીના લીલા પાન સાથે ડ્રાય ચીલી પનીરને સજાવી ગરમા ગરમ સર્વ કરો. આ રીતે તમે ડ્રાય ચીલી પનીર એકવાર ઘરે બનાવશો તો ગેરંટી છે કે બધાને બહુ જ ભાવશે. તો આ રેસિપીને તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. ટ્રાય કર્યા પછી તમને આ રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો રેસિપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.